અધ્યાય 2 શ્લોક 34 અનુવાદ. લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરતા રહેશે અને સન્માનપાત્ર વ્યક્તિ માટે અપયશ તો મૃત્યુથી પણ વધારે ખરાબ છે. ભાવાર્થ. હવે અર્જુનના મિત્ર તરીકે તથા તત્વચિંતક તરીકે ભગવાન કૃષ્ણ અર્જુને યુદ્ધ કરવાની ના પાડી તે અંગે પોતાનો અંતિમ નિર્ણય આપે છે. ભગવાન કહે છે, હે અર્જુન, યુદ્ધનો આરંભ થાય તે પહેલા જ જો તું રણ મેદાન છોડી જઈશ તો લોકો તને કાયર કહેશે, અને જો તને એમ લાગતું હોય કે લોકો ભલે વગોવતા રહે પણ યુદ્ધમાંથી ભાગી જઈને પોતાના પ્રાણ બચાવી શકીશ, તો મારી સલાહ એ છે કે તારા માટે યુદ્ધમાં ખપી જવું એ જ બહેતર છે. તારા જેવા સન્માનપાત્ર મનુષ્ય માટે અપકીર્તિ મૃત્યુથી પણ વધુ ખરાબ છે. માટે પોતાનો જીવ બચાવવા તારે પલાયન કરવું ન જોઈએ. યુદ્ધમાં વીરગતિ પામવી શ્રેયસ્કર છે. આનાથી તું મારી મિત્રતાનો દુરુપયોગ કરવાના અભ્યાસમાંથી અને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ગુમાવવાની અપકીર્તિમાંથી બચી જઈશ. તેથી ભગવાનનો અર્જુન માટે અંતિમ નિર્ણય એ હતો કે તે યુદ્ધમાંથી પલાયન ન કરે, પરંતુ યુદ્ધમાં વીરગતિ પામે.